जीपीएससी सीरीज वीडियो 31 भारतीय अर्थतंत्र यूनिट 1 सारांश भाग 1। वीडियोना मुख्य मुद्दाओ ब्रिटिश शासन में भारतीय अर्थतंत्र, आयोजनનો ખ્યાલ, आयोजनના પ્રકારો અને વન-લાઇનર પ્રશ્નો અને જવાબ। ब्रिटिश शासन में भारतीय अर्थतंत्र। खेती। ब्रिटिश शासन हेठळ भारतનું अर्थतंत्र कृषि आधारित हतुं। आश्रे 85% वस्ती ग्रामीण हती। मुख्यत्वे 3 प्रथा प्रचलित हती, जमीनदारी प्रथा, रयतवारी प्रथा अने महालवारी प्रथा। जमीनदारी प्रथा में 1793 में कॉर्नवॉलिसे आ प्रथा दाखल करी हती। खेडूतोनुं शोषण थतुं हतुं। कॉर्नवॉलिसनुं चित्र जोई शको छो। जमीन महसूलनो 12मो भाग जमीनदारोने मळतो हतो। रयतवारी प्रथा। रयत एटले खेडूत। खेडूत तेनी कब्जानी जमीननो मालिक गणातो हतो, पण जो समयसर महसूल न भराय तो जमीन जप्त थती हती। महालवारी प्रथा। गामनी जमीनने महल शब्द परथी महाल कहेवामां आवती हती। गामनी कोई प्रतिष्ठित व्यक्तिना माध्यमथी संयुक्त रीते महसूलनी वसूलात करवामां आवती हती। उद्योग। 1907 में बिहारना जमशेदपुर, हालना झारखंड में टाटा आयर्न एंड स्टील कंपनी टिस्को नी स्थापना थई हती। टिस्कोनुं चित्र स्क्रीन पर जोई शको छो। 19મી સદીની શરૂઆતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુતરાઉ કાપડની મિલોનો વિકાસ થયો હતો। વીસમી સદીની શરૂઆતમાં લોખંડ અને સ્ટીલ ઉદ્યોગનો વિકાસ થયો। વ્યાવસાયિક માળખું। 70 થી 75% લોકો ખેતી કામ સાથે જોડાયેલા હતા। 10% લોકો उत्पादन अथवा उद्योग प्रवृत्ति करता था। 15 થી 20% લોકો सेवा क्षेत्रनी प्रवृत्ति साथे जोड़ायेला था। विदेश वेपार। 50% थी वधु विदेश वेपार ब्रिटन साथे थतो हतो। मुख्य निकासो काचू रेशम, कपास, ऊन, खांड, गળી, सण वगैरह जेवी प्राथमिक उत्पादननी वस्तुओ हती। मुख्य आयात उत्पादित मशीनरी, कपास, रेशम अने ऊनना कपड़ा वगैरह तैयार माल ए मुख्य आयात हती। सुएज केनालनी शरूआतथी भारतना विदेश वेपार पर ब्रिटिशनुं नियंत्रण वध्युं हतुं। અહીં સુએઝ કેનાલનું ચિત્ર જોઈ શકો છો। અહીં લંડન, યુરોપ સુએઝ કેનાલ પહેલાં આ રસ્તો હતો ભારત આવવા માટે, જે આશરે 19,800 કિલોમીટર। જ્યારે સુએઝ કેનાલને લીધે રૂટ જે છે એ આ રીતે 11,600 किलोमीटर एटले आ रीते कुल किलोमीटर में घणो घटाडो थई गयो अने ब्रिटिशरनुं भारत परनुं वर्चस्व वधी गयुं। वस्ती विषयक बाबतो। 1881 में सौ प्रथम वस्ती गणतरी थई हती। 1921 पहला वस्ती संक्रमणनो प्रथम तबक्को रह्यो અને 1921 પછી વસ્તી સંક્રમણનો બીજો તબક્કો જોવા મળ્યો। દેશનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય 44 વર્ષ જેટલું રહ્યું હતું। આંતરમાળખું। મુખ્યત્વે રેલવે, બંદર, પોસ્ટ અને ટેલિગ્રાફનો વિકાસ થયો હતો। સૌપ્રથમ 1853 માં પેસેન્જર ટ્રેન સેવા
બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે 34 કિલોમીટર શરૂ થઈ હતી, જેનું ચિત્ર અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. સૌપ્રથમ રેલવે બ્રિજ બોમ્બેથી થાણે વચ્ચે શરૂ થયો હતો. સૌપ્રથમ રેલવે બ્રિજ બોમ્બેથી થાણે વચ્ચેનું ચિત્ર અહીં જોઈ શકો છો. બ્રિટિશ શાસનની ભારતીય અર્થતંત્ર પરની અસરો. હકારાત્મક અસરો: શિક્ષણનો વિકાસ, માળખાકીય વિકાસ, સામાજિક સુધારા, ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો વગેરે બાબતો. નકારાત્મક અસરો: ધીમો આર્થિક વૃદ્ધિ દર, પરંપરાગત ઉદ્યોગોનું પતન અને બેરોજગારી, દેશની સંપત્તિનું બહિર્ગમન, વેપાર અર્થતંત્ર પર બ્રિટનનું વર્ચસ્વ, ખેત ઉત્પાદકતા નીચી, ખેડૂતોનું શોષણ, આયાતો વધી, નિકાસો ઘટી. આયોજનનો ખ્યાલ અને પ્રકારો. આયોજનનો અર્થ: વિકાસ માટે સરકાર દ્વારા સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અને તે અંગે યોજના માટેની પ્રક્રિયા એટલે આર્થિક આયોજન. આયોજનનો ઉદ્દેશ્ય. આર્થિક આયોજનનો મૂળ ઉદ્દેશ્ય લોક કલ્યાણ અને સામાજિક ન્યાયનો છે. આયોજનના અંગો. આયોજનના અંગો આ પ્રમાણે છે: હેતુઓ, સંકલન, સમયગાળો, આયોજન પંચ, અમલીકરણ અને મૂલ્યાંકન. આયોજનના પ્રકારો. અહીં જોઈ શકો છો આયોજનના વિવિધ પ્રકારો: લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આયોજન, કેન્દ્રિત અને વિકેન્દ્રિત, લોકતાંત્રિક અને સામ્યવાદી, નિર્દેશાત્મક અને આદેશાત્મક, પરિવર્તનશીલ અને સ્થિર, નાણાકીય અને ભૌતિક આયોજન, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય આયોજન, તેમજ સંરચનાત્મક અને ક્રિયાત્મક આયોજન. લાંબા ગાળાનું આયોજન 10, 15 કે 20 વર્ષ સુધીનું હોય છે. ટૂંકા ગાળાનું આયોજન એકાદ વર્ષ માટે હોય છે. 1977 થી 1979 દરમિયાન ભારતમાં વિકેન્દ્રિત આયોજનનો સ્વીકાર થયો હતો. 1991 બાદ દેશમાં નિર્દેશાત્મક આયોજનની શરૂઆત થઈ. વનલાઇનર પ્રશ્નો અને જવાબ. ડ્રેઇન ઓફ વેલ્થનો ખ્યાલ રજૂ કરનાર દાદાભાઈ નવરોજી. બ્રિટિશ કાળ દરમિયાન રાષ્ટ્રીય આવકના અંદાજ રજૂ કરનાર ભારતીય દાદાભાઈ નવરોજી તથા VKRV રાવ. મહાલવારી પ્રથામાં મહાલ એટલે શું? જવાબ છે સંયુક્ત જમીન. ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા 1902 પુસ્તકના લેખક. જવાબ રમેશચંદ્ર દત્ત. ઇન્ડિયા ડિવાઇડેડ પુસ્તકના લેખક ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પોવર્ટી એન્ડ ફેમિન્સ ગરીબી અને દુષ્કાળ પુસ્તકના લેખક અમર્ત્ય સેન. નેક્સ્ટ વિડીયોમાં GPSC સિરીઝ ભારતીય આયોજન સારાંશરૂપ મુદ્દાઓનો વિડીયો નંબર 2